નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એની અંદર કોઈ વાહન સીધા કોઈ વક્રાકાર આકારના રસ્તા ઉપર જ્યારે ગતિ કરતું હોય તો એના માટેની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર મેળવ્યું હતું. હવે આપણે એવું ધારણા કરી લઈએ કે જે વાહન ગતિ કરી રહ્યું છે વક્રાકાર આકારના રસ્તામાં, એટલે કે વળાંકવાળા રસ્તા ઉપર, પણ એ રસ્તો થોડો ઢાળવાળો છે. એટલે કે રસ્તો તો વળાંકવાળો છે પરંતુ આમ ઢાળ પડતો છે. પહેલા આપણે શું જોયું હતું કે આવો સીધો રસ્તો પરંતુ વક્રાકાર આકારનો હોય અને ત્યાં જો કોઈ વાહન ગતિ કરતું હોય તો એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર શું હતું. હવે જે રસ્તો લઈએ છીએ વળાંકવાળો તો ખરો જ, પરંતુ એ રસ્તો થોડો ઢાળવાળો, અને એવા રસ્તા ઉપર જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય તો એના માટેની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર મેળવવું છે. તો પરીક્ષાની અંદર ખાસ શબ્દો ઉપર ભારણ આપજો કે ટાઇટલ પરીક્ષામાં થિયરીનું શું પૂછાયેલું છે. બરાબર છે, 3 ગુણમાં થિયરી પૂછી શકાય છે. તો આના માટેની આપણે આકૃતિ સમજીએ કે માની લો કે સમક્ષિતિજ સીધો રસ્તો એટલે સમતલ રસ્તો આવો, પરંતુ ઢાળવાળો રસ્તો એટલે કે ધારો કે આ પ્રકારનો ઢાળવાળો કોઈ રસ્તો પકડીએ અને આ રસ્તા ઉપર જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય તો એ વાહન મહત્તમમાં મહત્તમ કેટલી ઝડપ રાખી શકે કે જેથી એ વાહન રોડની બહાર ફેંકાઈ ના જાય, તો એ મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર મેળવવું છે. તો એના માટે આપણે જે રોડ પકડ્યો છે એ રોડનો ઢાળ છે એ થીટા ખૂણા જેટલો એક ઢાળ આપણે રાખી દઈએ. તો અહીં આગળ ઉલ્લેખ કરીએ કે અહીં વાહન થીટા ખૂણાના ઢાળવાળા રસ્તા પર ગતિ કરી રહ્યું છે. ઓકે, થીટા ખૂણાનો ઢાળવાળો કોઈ એક રસ્તો હોય એના ઉપર એક વાહન ગતિ કરી રહ્યું છે. વાહન જ્યારે ગતિ કરતું હશે ત્યારે વાહન ઉપર કેટલાક બળ લાગશે. કયા બળ લાગશે તો સમજો કે રસ્તો જે છે એ આમ સીધો નથી પરંતુ ઢાળવાળો છે. હવે પહેલી વાત મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ સપાટી જેવા પ્રકારની સપાટી હોય એના ઉપર તમે કોઈ એક વાહન અથવા કોઈ પદાર્થ મૂકો ત્યારે એ પદાર્થ ઉપર સૌથી પહેલા લંબ બળ લાગે, અને એ લંબ બળ એ જે સપાટી હતી એ સપાટીને લંબ રૂપે લાગશે. માની લો કે સપાટી આવી રીતે હોય ને પદાર્થ અહીં આગળ મૂક્યો હોય તો આ સપાટીને લંબ રૂપે જે બળ લાગે એને લંબ બળ કહેવાય. અથવા તો સપાટી તમે આવી રીતની લીધેલી હોય, ત્યાં આગળ પદાર્થ મૂકેલો હોય તો આ સપાટીને લંબ રૂપે જે બળ લાગે એને લંબ બળ કહેવાશે. તો સૌથી પહેલા આ જે પદાર્થ હતો એના ઉપર લાગતું લંબ બળ આપણે દર્શાવી દઈએ તો આ સપાટી એને લંબ રૂપે એટલે આવી દિશામાં એક લંબ બળ n લાગશે. ત્યારબાદ પદાર્થનું દળ જો m હશે તો અધો દિશામાં વજન બળ mg લાગશે. અને પદાર્થ જ્યારે અથવા તો વાહન જ્યારે ગતિ કરતું હશે રોડ ઉપર ત્યારે વાહનના પૈડા અને સપાટી બંને વચ્ચે જે સંપર્ક સપાટી કહેવાય એ સંપર્ક સપાટી ઉપર ઘર્ષણ બળ પણ લાગતું હશે. તો આ બંનેની સંપર્ક સપાટી એટલે આરી અને આ દિશામાં ઘર્ષણ બળ લાગશે. આપણે આગળની થિયરી જો, આગળની થિયરીમાં રસ્તો આપણે આવી રીતે પકડ્યો હતો, નીચે તરફ અધો દિશામાં વજન બળ mg લીધું હતું અને ઘર્ષણ બળ જે હતું એ આવી દિશામાં f લીધું હતું. અને આપણે ખાસ વાત કરી હતી કે આ સ્થિતિમાં ઘર્ષણ બળ કે જે રસ્તાને સમક્ષિતિજ છે તો આ ઘર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એટલે યાદ રાખવાનું કે જરૂરી કેન્દ્રગામી બળ, રસ્તો તમે આવી રીતનો લીધેલો છે તો જરૂરી કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ આવતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. જ્યારે આ બંને ઘટકો રહ્યા એ ઘટકોના લીધે પદાર્થ કેટલું ઘર્ષણ અનુભવશે એ આ બંને ઘટકો ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો એ તો આપણે પછી હવે વાત કરીએ. અહીં આગળ આપણે જે વાહન હતું એ વાહન જ્યારે રોડ ઉપર ગતિ કરતું હતું તો એ વાહન જે હતું એ વાહન ઉપર લાગતા 3 બળો, લંબ બળ n, અધો દિશામાં વજન બળ mg અને સપાટી ઉપરનું ઘર્ષણ બળ f, આ 3 બળો લાગે છે એ આપણે અહીં આગળ ઉલ્લેખ કરીએ. તો m દળનું વાહન
જ્યારે રોડ પર ગતિ કરશે ત્યારે તેના પર 3 પ્રકારના બળો લાગશે. નંબર 1, એક તો સપાટીને લંબરૂપે લાગતું બળ એટલે લંબ બળ, એ છે n જેટલું. બીજું, અધો દિશામાં લાગતું વજન બળ, એની કિંમત છે mg જેટલી. અને ત્રીજું છે ઘર્ષણ બળ F જેટલું. તમે FS પણ કહી શકો, આપણે ઘર્ષણ બળ F રાખી દઈએ. ઓકે, તો આ 3 પ્રકારના મુખ્યત્વે બળો એ આ વાહન છે જ્યારે ઢાળવાળા રસ્તા ઉપર ગતિ કરતું હશે તો એમના ઉપર લાગશે. હવે અહીંયા તમને દેખાય છે, આગળની થિયરી યાદ કરો. આગળની થિયરીમાં સપાટી હતી એ સમક્ષિતિજ, આવી સમતલ સપાટી, સીધી સપાટી લીધી હતી. વાહન એ આ સપાટી ઉપર ગતિ કરતું હતું તો આ વાહન ઉપર એક આ દિશામાં લંબ બળ n, અધો દિશામાં વજન બળ mg અને આ સપાટી ઉપર ઘર્ષણ બળ F લાગતું હતું. તો અહીંયા આગળ જે બળો લાગતા હતા એ બળો ક્યાં તો સપાટીને લંબ ક્યાં તો સપાટીને સમાંતર જ લાગતા હતા. જ્યારે અહીંયા જે બળો લાગે છે એમાંથી જે લંબ બળ છે એ આ સપાટી જે રહી એ સપાટીનો આ જે લંબ બળ છે એ કંઈક ખૂણા ઉપર લાગશે. માની લો કે લંબ આવી રીતે, આ લંબ ભાગ કહીએ, આ લંબ અને આ સમક્ષિતિજ. તો જે લંબ બળ લાગે છે એ લંબની દિશામાં કે સમક્ષિતિજની દિશામાં નથી, કોઈક અલગ દિશામાં છે. ઘર્ષણ બળ લાગે છે એ પણ કોઈક અલગ દિશામાં છે. તો સૌથી પહેલું કામ કરીએ, લંબ બળ અને ઘર્ષણ બળ એ બંનેના 2 ઘટકો આપણે દર્શાવી દઈએ. તો લંબ બળનો એક ઘટક દર્શાવવા માટે એક ઘટક આવશે ઉપર તરફ અને એક ઘટક આવશે આ દિશામાં. હવે કયો ઘટક cos થીટા વાળો થશે અને કયો sin થીટા વાળો? તો જો એ આ લંબ બળની આપણે આ રીતે ચર્ચા કરીએ તો આ લંબ બળ છે, આ એક ઘટક અને આ બીજો ઘટક. હવે આ લંબ બળને હું ધારો કે આમ ફેરવી અને આમ કરી દઉં તો આકાર ઢાળ જેવો આકાર થઈ ગયો. તો આ ઢાળ જેવા આકારનો આ ખૂણો થીટા હોવાથી આ ખૂણો પણ આપણે બનાવી દઈએ થીટા. તો આ ખૂણો જો થીટા થઈ જાય તો એનો પાસેનો ઘટક એટલે cos થીટા, તો આ થશે n cos થીટા ઘટક. તો બીજો ઘટક કયો હશે? n sin થીટા, તો આ ઘટક મળશે n sin થીટા. એવી જ રીતે આ ઘર્ષણ બળ F છે. ઓકે, આવી રીતે લાગે. હવે એને તમે થોડો ઉલટાઈ દો અને આમ કરી દો. જો આ ઘર્ષણ બળ F છે. ઓકે, એના 2 ઘટક, એક આમ અને એક આ. હવે એને તમે થોડું જો ઉલટાઈને આમ કરી દો, આમ, તો આ લંબ બળ જેવું થઈ જાય. તો લંબ બળમાં આ ખૂણો થીટા, તો આનો ઘર્ષણ બળનો આ ખૂણો થશે થીટાનો. તો આ ખૂણો થીટા હોય તો પાસેનો આ ઘટક થશે F cos થીટા અને આ ઘટક થશે F sin થીટા. તો અહીંયા આગળ આપણે દર્શાવીએ કે અહીં ઘર્ષણ બળના 2 ઘટકો છે. નંબર 1 F cos થીટા અને નંબર 2 F sin થીટા. F cos થીટા જે હતો એ સમક્ષિતિજ દિશામાં અને F sin થીટા એ શિરોલંબ દિશામાં મળશે. બરાબર, તો ઘર્ષણ બળના 2 ઘટકો લઈ લીધા, F cos થીટા અને F sin થીટા. આવી રીતે 2 ઘટકો મળશે. હવે યાદ રાખો કે જો આ વાહન એ સંતુલિત સ્થિતિમાં હોય, સંતુલિત એટલે કે આ તો વાહન ઉપર તરફ ના જતું રહે, નીચે તરફ ના જતું રહે, આ બાજુ ના જતું રહે કે આ બાજુ ના જતું રહે, પણ એક જ સિચ્યુએશનમાં રહી અને જો ગતિ કરતું હોય તો સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. અને જો કોઈ પણ પદાર્થ સંતુલિત સ્થિતિમાં ક્યારે કહી શકાય? હું માની લો કે ભાઈ રસ્સા ખેંચની રમત છે, હું અહીંયા આગળ ઊભો છું, આ બાજુ 5 વિદ્યાર્થીઓ છે, આ બાજુ 5 વિદ્યાર્થીઓ છે, બંને વિદ્યાર્થીઓ ખેંચે છે મને, પણ હું એ જગ્યા ઉપરથી હલું જ નહીં. તો એનો મતલબ એ થાય કે આ બાજુથી આ બાજુના વિદ્યાર્થીઓ છે એ જે બળ લગાડે છે એ, અને આ બાજુના વિદ્યાર્થીઓ જે બળ લગાડે છે, બંને બળોના મૂલ્યો જો સમાન હશે તો હું આ સ્થાન ઉપરથી ખસવાનો નથી.
આ મારી સંતુલિત સ્થિતિ થઈ. આવી જ રીતે જો કોઈ વાહન સંતુલિત સ્થિતિમાં હોય એનો મતલબ એ થાય કે શિરોલંબ દિશામાં લાગતા બળો એટલે કે ઉર્ધ્વ તરફ લાગતા બળો અને અધો દિશા તરફ લાગતા બળો બંને બળો સમાન થાય તો પદાર્થ ઉર્ધ્વ દિશા તરફ સંતુલિત સ્થિતિમાં કહેવાય. અને આ પદાર્થમાં સમક્ષિતિજ દિશામાં લાગતા બળો એટલે કે ડાબી બાજુ તરફ લાગતા બળો બરાબર જમણી બાજુ તરફ લાગતા બળો હોય તો આ પદાર્થ સમક્ષિતિજમાં સંતુલિત સ્થિતિમાં કહેવાશે. પેન અહીંયા છે, હું 4 દોરી બાંધું છું. ઓકે, ઉપરથી ખેંચું છું, નીચેથી આ બાજુથી આ બાજુથી ખેંચું, પણ પેન જે છે એ આના સ્થાન ઉપર રહે છે. તો એનો મતલબ છે કે ઉપરથી ખેંચેલું બળ અને નીચેથી ખેંચેલું બળ બંને સમાન હશે તો આ સ્થિતિમાં ઉપર નીચે નહીં જાય. હવે આ બાજુથી લાગતું બળ અને આ બાજુથી લાગતું બળ બંને બળો સમાન હોય તો પેન આમ પણ જવાન નથી. તો એનો મતલબ પેન સંતુલિત સ્થિતિ થઈ. તો આવી સ્થિતિમાં જો વાહન જે છે એ સંતુલિત સ્થિતિમાં જો ગતિ કરતું હશે તો એનો મતલબ એ થશે કે વાહનના ઉપર તરફ લાગતા બળો બરાબર નીચે તરફ લાગતા બળો હશે. તો ઉપર તરફ કેટલા બળો લાગે છે? તો શિરોલંબ દિશામાં તો ઉપર તરફ ફક્ત n cos θ લાગે છે. આ તો બળનો ઘટક આપણે n cos θ લઈ લીધો. નીચે તરફ કેટલા બળો લાગે છે? તો નીચે તરફ એક બળ લાગે છે mg અને બીજું લાગે છે f sin θ. એટલે કે આ બંનેનો સરવાળો એ n cos θ બરાબર થશે. એટલે કે ઉપર તરફ લાગતા બળો અને નીચે તરફ લાગતા બંને બળો, આ બંને બળો જો સમાન મૂલ્યના હશે તો પદાર્થ ઉપર નીચે શિરોલંબ દિશામાં સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાશે. તો અહીંયા લખી શકીએ આપણે કે વાહન અથવા તો આકૃતિ ઉપરથી તમે એમ કહી શકો કે આકૃતિ પરથી શું કહી શકીએ કે n cos θ બરાબર એટલે કે ઉપર તરફ લાગતા બળોનો સરવાળો બરાબર નીચે તરફ લાગતા બળોનો સરવાળો, પરંતુ ઉપર તરફ તો એક જ બળ લાગે છે. n cos θ બરાબર નીચે તરફ લાગતા બળોમાં કયા છે? mg વત્તા f sin θ બરાબર. તો પદાર્થ એ સંતુલિતમાં કહેવાશે શિરોલંબ તરફમાં. આને આપણે કહીએ સમીકરણ 1. અથવા તો એક કામ કરીએ, આપણે આમાંથી mg ને કરતા બનાવી દઈએ. ચલો, તો mg ને જો હું કરતા બનાવું તો શું થશે? n cos θ માઇનસ f sin θ સમીકરણ 1. હવે સેમ આવી રીતે સમક્ષિતિજની વાત કરીએ, પરંતુ આપણે જાણીએ છીએ આગળના હમણાં આ થિયરીમાં જોયું હતું કે ભાઈ સમક્ષિતિજ લાગતું ઘર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. હવે અહીંયા સમક્ષિતિજ લાગતા તો બે બળો છે, f cos θ અને n sin θ. આ બંને બળો સમક્ષિતિજમાં છે તો આ બંને બળો એ વાહન માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો અહીંયા આગળ લખી શકીએ કે વાહન માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એ f cos θ અને n sin θ પૂરું પાડશે. ઓકે, તો આ બંને બળો એક જ દિશામાં છે માટે બંનેનો સરવાળો તો n sin θ વત્તા f cos θ અને આ બંને બળો જરૂરી ઘર્ષણ બળ પૂરું પાડે છે એટલે જરૂરી ઘર્ષણ બળ એટલે f અથવા તો fs તમે કહી શકો. ઓકે, ચલો, જરૂરી કેન્દ્રગામી બળ જરૂરી કેન્દ્રગામી બળ fc. તો આ બંને જે બળો સમક્ષિતિજમાં લાગ્યા એ બંને બળો વાહનને રોડ ઉપર ચાલવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ આ બંને બળો પૂરા પાડશે. તો આ બંને બળો જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે અને કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે mv²/r, સ્મોલ r લઈ લઈએ. ચલો, આની ત્રિજ્યા આપણે સ્મોલ r લઈ લઈએ. ઓકે, બરાબર n sin θ વત્તા f cos θ. આને કહીએ સમીકરણ 2. હવે આપણે કામ કરીએ, સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગીએ એટલે 2 ભાગ્યા
1 કરીએ. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા તો સમીકરણ 2 આ પ્રમાણેનું છે કે mv² બાય r એને ડાબી બાજુ સાથે ભાગાકારમાં આવશે mg બરાબર જમણી બાજુનું પદ n sin થીટા વત્તા f cos થીટા છેદમાં n cos થીટા માઇનસ f sin થીટા. હવે આનો મતલબ શું થયો કે r એ mv² ના છેદમાં છે તો એ mg ના પણ જોડે છે એમ કહી શકીએ. માટે m કેન્સલ તો વધશે શું v² છેદમાં r એ g ની સાથે ગુણાઈ જશે તો ભાગ્યા rg બરાબર n sin થીટા વત્તા f cos થીટા છેદમાં n cos થીટા ઓછા f sin થીટા. ઓકે, હવે મિત્રો યાદ કરો આપણે જે સમીકરણ મેળવવું છે એ મહત્તમ સલામત ઝડપ માટેનું. એનો મતલબ શું થયો કે માની લો કે રસ્તા ઉપર હું જઈ રહ્યો છું અથવા તો કોઈ વાહન ચાલી રહ્યું છે. હવે આ વાહન એ વળાંકવાળા રસ્તા ઉપર જઈ રહ્યું છે. હવે આ વાહનની જેમ જેમ સ્પીડ વધશે એમ જરૂરી કેન્દ્રગામી બળ વધશે. આગળના લેક્ચરનો પોઈન્ટ યાદ કરજો કે જેમ જેમ વાહનની સ્પીડ વધશે એમ જરૂરી કેન્દ્રગામી બળ વધશે, કારણ કે ઝડપ વધશે એટલે કેન્દ્રગામી બળ વધશે. અને કેન્દ્રગામી બળ ડિપેન્ડ કરે છે ઘર્ષણ બળ ઉપર. એટલે વાહનની જેમ જેમ ઝડપ વધશે એમ ઘર્ષણ બળ વધશે. પરંતુ એક સમય એવો આવશે કે એ હદથી વધારે સ્પીડ કરી દેશો ત્યારે ઘર્ષણ બળ ઘટી જશે. એટલે ઘર્ષણ બળ વધતું જાય છે તો એક મહત્તમ ઘર્ષણ બળનો પોઈન્ટ આવશે. એ વખતે તમને એક મહત્તમ સ્પીડ મળશે. પરંતુ એના કરતાં જો તમે સ્પીડ વધારશો તો ઘર્ષણ બળ સીધું ઘટી જશે અને વાહન ફેંકાઈ જશે. તો વાહનની મહત્તમ સલામત ઝડપ ફેંકાઈ ના જાય એટલે મહત્તમ સલામત ઝડપ. તો વાહનની મહત્તમ સલામત ઝડપ વખતે જે ઘર્ષણ બળ મળશે એ પણ મહત્તમ મળશે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે વાહનની મહત્તમ સલામત ઝડપ વખતે મળતું ઘર્ષણ બળ પણ મહત્તમ હશે. ઓકે, અને એ મહત્તમ ઘર્ષણ બળને આપણે દર્શાવીએ Fm અને એના માટેનું સૂત્ર ઘર્ષણ બળનું જાણીએ છીએ મ્યુ ઇન્ટુ n. F બરાબર મ્યુ ઇન્ટુ n આ સૂત્ર આપણે જાણીએ છીએ. ક્લિયર? ઓકે, તો આ જે સમીકરણ જેના આપણે 3 નંબરનું સમીકરણ કહી દઈએ, આ 3 નંબરના સમીકરણમાં મહત્તમ સલામત ઝડપ એટલે જે જગ્યાએ ઝડપ છે ત્યાં મહત્તમ ઝડપ લઈ લઈએ. તો સમીકરણ 3માં v બરાબર v મેક્સિમમ લઈ લઈએ અને એવા વખતે જે ઘર્ષણ બળ રહ્યું એ મહત્તમ ઘર્ષણ બળ છે તો જે જગ્યાએ F થાય ત્યાં આપણે મહત્તમ ઘર્ષણ બળ Fm લઈ લઈએ. તો અંદર કિંમત મૂકીએ તો v મેક્સિમમ સ્ક્વેર બાય rg, v બરાબર v મેક્સિમમ લેવાના છે અને n sin થીટા વત્તા Fm cos થીટા છેદમાં n cos થીટા માઇનસ Fm sin થીટા. બરાબર છે? ચલો Fm ની કિંમત મૂકી દઈએ તો v મેક્સિમમ સ્ક્વેર અપોન rg બરાબર n sin થીટા વત્તા Fm ની કિંમત થશે મ્યુ n cos થીટા છેદમાં n cos થીટા ઓછા Fm તરીકે મ્યુ n sin થીટા. ક્લિયર? હવે એક કામ કરીએ કે જમણી બાજુ અંશ અને છેદ બંનેને cos થીટા વડે ભાગીએ. એટલે કે અંશને cos થીટા વડે ભાગીએ તો બંને પદને cos થીટા વડે ભગાશે. છેદને પણ cos થીટા વડે ભાગીએ તો બંને પદને cos થીટા વડે ભગાશે. તો સમીકરણ આવી રીતે મળશે
વી મેક્સિમમ સ્ક્વેર અપોન આરજી બરાબર, ચલો પહેલાને કોસ થીટા વડે ભાગીએ તો સાઇન અપોન કોસ એટલે ટેન થઈ ગયા. તો અહીં આગળ થશે, એક કામ કરીએ પહેલાં, આમાંથી એન બાર લઈ લઈએ. ઓકે, આમાંથી એન બાર લઈ લઈએ તો અંશના એન અને છેદના એન નીકળી જવાના. તો વધશે શું? સાઇન થીટા પ્લસ મ્યુ કોસ થીટા છેદમાં કોસ થીટા માઇનસ મ્યુ સાઇન થીટા. બરાબર. હવે આ જે સમીકરણ રહ્યું એ સમીકરણને અંશ અને છેદમાં કોસ થીટા વડે ભાગીએ. આ બાજુનો પોર્શન નીકાળી દઉં છું. તો અંશ અને છેદને કોસ થીટા વડે ભાગી દઈએ. વી મેક્સિમમ સ્ક્વેર અપોન આરજી બરાબર, આને કોસ થીટા વડે ભાગો તો થઈ જશે ટેન થીટા વત્તા મ્યુ કોસ થીટા ભાગ્યા કોસ થીટા એટલે 1, તો એકલા મ્યુ વધ્યા. છેદમાં આને કોસ થીટા વડે ભાગો તો 1 માઇનસ મ્યુ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા, તો મ્યુ ટેન થીટા. તો વી મેક્સિમમ સ્ક્વેર અપોન આરજી બરાબર ટેન થીટા પ્લસ મ્યુ અપોન 1 માઇનસ મ્યુ ટેન થીટા. તમે એક કામ કરી શકો, જે ઘર્ષણ બળ છે ને એનો જે સ્થિત ઘર્ષણાંક છે, આ ઘર્ષણાંક જે રહ્યો એને તમે સ્થિત ઘર્ષણાંક પણ કહી શકો. બરાબર, કારણ કે વાહન ગતિ કરશે એ વખતનું જે ઘર્ષણાંક છે તમે મ્યુ એસ કરીને લઈ શકો. બુકમાં તમને મ્યુ એસ આપ્યો છે, આપણે મ્યુ એસ સ્વરૂપે લઈ લઈએ. તો મ્યુ એસ સ્વરૂપે અહીંયા આગળ ઘર્ષણાંક લઈ લઈએ. ક્લિયર? ઓકે, આમાંથી આપણે મહત્તમ સલામત ઝડપ મેળવવી છે તો વી મેક્સિમમ સ્ક્વેરને કરતા બનાવો તો અહીંયા જશે આરજી અને ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો ધેરફોર વી મેક્સિમમ બરાબર અંડર રૂટ આરજી ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો આ જે સૂત્ર મળ્યું એ છે ઢાળવાળા વક્રાકાર રસ્તા ઉપર જ્યારે વાહન ગતિ કરતું હોય તો એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર છે. હવે પ્રશ્ન ધારો કે એમસીક્યુ માટે હું એમ પૂછું આ સૂત્ર ઉપરથી, ચલો એક પ્રશ્ન તમારે જાતે સોલ્યુશન કરજો. શું વાહનની મહત્તમ સલામત ઝડપ, માની લો કે વાહન અત્યારે એક જ પેસેન્જર બેઠું છે, પણ ધારો કે વાહનની અંદર 10 પેસેન્જર મૂકી દઈએ, 10 પેસેન્જરને બેસાડીએ, તો આવી સ્થિતિમાં વાહનની મહત્તમ સલામત ઝડપ જે એક પેસેન્જર વખતે મળતી હતી એ 10 પેસેન્જર વખતે શું એટલી જશે કે બદલાઈ જશે? સમજ્યા? વાહન જ્યારે ગતિ કરતું જતું હતું ત્યારે પહેલાં એક પેસેન્જર હતું તો એ વખતે તમને મહત્તમ સલામત ઝડપ મળી. હવે વાહનમાં 10 પેસેન્જર બેસાડો તો આવી સ્થિતિમાં શું વાહનની મહત્તમ સલામત ઝડપ બદલાઈ જશે કે એના એ રહેશે? આનો જવાબ મને કહેજો. આ સૂત્ર ઉપરથી જ તમને મળી રહેશે. ક્લિયર છે? ઓકે, તો આ જે સૂત્ર છે એ ઢોળાવવાળો કોઈ વક્રાકાર રસ્તો હોય એના ઉપર જ્યારે વાહન ગતિ કરતું હોય એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર છે. માની લો કે પ્રશ્નમાં હું થોડો ઘણો ચેન્જીસ કરી દઉં છું. આવો, ઢોળાવવાળો લીસો, હા બસ આટલો એક શબ્દનું મેં ચેન્જીસ કર્યું. ઢોળાવવાળો લીસો વક્રાકાર રોડ હોય અને એના ઉપર વાહન જ્યારે ગતિ કરતું હોય તો એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર. તો શું એ વખતે આ જ થિયરી લખવાની થાય? આ જ થિયરી આવશે? તો જો એમ લખ્યું કે ઢોળાવવાળા લીસા વક્રાકાર રોડ ઉપર વાહન જ્યારે ગતિ કરતું હોય તો એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર તો ચેન્જ થઈ જશે. તો આ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર નહીં મળે, કારણ કે લીસો રસ્તો કીધો છે. લીસો રસ્તાનો મતલબ એવો થાય કે ટાયર અને રોડ બંને વચ્ચેની જે સંપર્ક સપાટી છે ત્યાં ઘર્ષણ બળ એકદમ ઘટી જશે. અને ઘર્ષણ બળ જો ઘટી જાય તો આવી સ્થિતિમાં આ જે સમીકરણ રહ્યું એ સમીકરણમાં ચેન્જીસ કેટલા આવશે તો આપણે ચેન્જીસ કરીએ. ચલો, લીસો રસ્તો હોય
કે ઢાળવાળો લીસો વક્રાકાર રોડ હોય તો ઢાળવાળો લીસો વક્રાકાર રોડ હોય તો આનો મતલબ એ થયો કે લીસા રોડ ઉપર ઘર્ષણ બળ ઘટી જાય, માટે ઘર્ષણાંકની કિંમત 0 થઈ જાય. તો ધેરફોર ઘર્ષણાંક મ્યુએસ એની કિંમત કેવી થઈ જાય? 0. તો આ જે સૂત્ર હતું ઢાળવાળા વક્રાકાર રસ્તાનું એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો સૂત્ર આ પ્રમાણેનું હતું કે RG કૌંસમાં tan થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ tan થીટા આની 1/2 ઘાત. આમાં મ્યુ એસ બરાબર 0 લઈ લઈએ તો વી મેક્સિમમ બરાબર RG અહીંયા થશે tan થીટા પ્લસ 0 અપોન 1 માઇનસ 0 ઇન્ટુ tan થીટા એટલે 0 થઈ જવાના છે. તો આની 1/2 ઘાત. ધેરફોર વી મેક્સિમમ બરાબર, ચલો અહીં આગળ આ 0 આ નીચે 1 થઈ ગયા તો આમ વધશે RG ઇન્ટુ tan થીટા બાય 1 આની 1/2 ઘાત સોરી. તો શું મળશે જવાબ? વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં RG ઇન્ટુ tan થીટા. તો વી મેક્સિમમની આપણને કિંમત મળશે વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં RG અપોન RG ઇન્ટુ tan થીટા. તો આ જે સૂત્ર હતું એ સૂત્ર જ્યારે ઢાળવાળો લીસો વક્રાકાર રોડ હોય તો એના માટેની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે. યાદ રાખજો, ખાલી લીસો શબ્દ ઉમેર્યો માટે સૂત્ર ચેન્જ થઈ ગયું. બરાબર છે. હવે યાદ રાખો કે જ્યારે કોઈ વાહન લીસા રસ્તા ઉપર ગતિ કરતું હોય ત્યારે ઘર્ષણ બળ એકદમ ન્યૂનતમ લાગે, એકદમ ઓછું લાગે, નહિવત લાગે. અને આવા વખતે વાહનની જે ઝડપ મળે, ઘર્ષણ બળ જ્યારે ન્યૂનતમ થાય ત્યારે વાહનની જે ઝડપ મળે એ ઝડપને ઓપ્ટિમમ શબ્દ આપ્યો છે ઓપ્ટિમમ ઝડપ એને કહેવાશે. કોને કહેવાશે? કે જ્યારે વાહન રોડ ઉપર ગતિ કરતું હોય ત્યારે ઘર્ષણ બળ એકદમ ન્યૂનતમ લાગે તો એવા વખતે જે ઝડપ મળે એ ઝડપને આપણે ઓપ્ટિમમ ઝડપ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો ઓપ્ટિમમ ઝડપની તમને વ્યાખ્યા પૂછે તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આજના આપણે જે સૂત્રો ભણ્યા છીએ એ બહુ જ સરસ સૂત્રો છે જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલા સોલ્વ કરવાના થાય છે. તો અહીં આગળ આપણે થિયરી સેક્શન પૂરો કરીએ છીએ. હવે આ ચેપ્ટરના દાખલાવાળો જે વિભાગ છે એ હવે આપણે શરૂ થશે.